आपका नाम? सुनील सिंगाड़िया। ये घटना कहाँ पे हुई है और कितने साल का बच्चा है? 1 साल का बच्चा है। साइन में गए थे और सादला गांव में काम कर रहे थे। वहीं रेत के ढगला पड़ा था, वहीं बच्चा खेल रहा था। हम लोग वहीं काम कर रहे थे। वहीं वो क्या? बॉलर वाले काम कर रहे थे। बॉलर गिर गया ऊपर, उस लड़के के ऊपर। वहीं से हॉस्पिटल लाए। हॉस्पिटल सेठ लोग लेके आए, वहीं दवाई दारू करवाई। लड़का डेड बॉडी वहां से लेके वापस सिविल हॉस्पिटल में लेके आए। आप कितने सालों से वहाँ पे काम कर रहे थे और किस तरह से, कितने ऊपर से वो बॉयलर गिरा? वो तो मैं 1 महीने से काम कर रहा था। वहीं वो फिटिंग वाले भी वहीं बोल रहे, फिटिंग करने वाले भी वहीं थे। मेरा बच्चा भी वहीं खेल रहा था, ऊपर गिर गया बोले। कौन सी साइड पे काम कर रहे थे? सादला गांव में। कौन सी साइड? फैक्ट्री। મારું નામ હિતેશ ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ। घटना घटी है, क्या घटना घटी? ઘટના એવી ઘટી હતી કે સાયણ કીમ વિસ્તારમાં ઓલપાડ રોડ પર જ્યારે એક અમર ટેક્સટાઇલ કરીને કંપની હતી। એ કંપનીમાં અમારા આદિવાસી મજૂર પરિવાર કામ કરી રહ્યા હતા ચંતર પ્રથમ મજૂરીનું। તે ટાઈમ પર આ જે કંપનીના જે મિની બોઇલર છે, બોઇલરને હટાવવાનું કે કામ ચાલુ હતું ત્યારે મિની બોઇલરના જે કોન્ટ્રાક્ટર કે સુપરવાઇઝર એના થકી આ બોઇલર હટાવતા ત્યારે એ ટાઈમ પર બોઇલર ઢળી પડ્યું હતું અને બોઇલર અમારા જે આદિવાસી પરિવાર મજૂર પરિવારનું દીકરું જે મધેતીના ઢગલામાં રમી રહ્યું હતું એના ઉપર બોઇલર પડી ગયો હતો। બોઇલર પડી જવાથી એ દબાઈ ગયું હતું અને દબાવવાથી એનું ઘટના સ્થળ પર કાં તો ત્યાંની કોઈ નજીકની ડાયમંડ હોસ્પિટલથી ત્યાં લઈ ગયા હતા અને ત્યાંના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યું હતું અને ત્યાંથી મૃત જાહેર કર્યા પછી એમને બોડી સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા। અને આમાં કોન્ટ્રાક્ટરની સુપરવાઇઝર અને કંપનીના જે ફેક્ટરી માલિક છે એમની પૂરેપૂરી બેદરકારી છે। કેમ કે બાળક મજૂર જે બાળક છે એનું રમી રહ્યું હતું ત્યારે જે બોઇલર ઉચકવાનું ને એવું કામ કરે છે તેના સાઈડ સુપરવાઇઝર જગ્યા પર હોવા જોઈએ, એમની પૂરેપૂરી બેદરકારી આવી છે। મતલબ કે આમાં જે બેદરકારો છે એમના પર કાયદેસરની કાર્યવાહી થાય અને પરિવારને આર્થિક કે કાયદાકીય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી બોડી સ્વીકારવાના નથી। અને આ સમાજના આગેવાન તરીકે અમારે એક જ માંગ છે।